રાજ્યના કૃષિ વિકાસમાં મહત્વનું યોગદાન આપતો આ મહોત્સવ ખેડૂતો માટે એક ઉત્સવ બની ગયો છે. રાજ્યની સમૃદ્ધ ખેતી તેમજ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનું કારણ છે આવી પ્રેરણાદાયી યોજનાઓ. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવા મહોત્સવોના કારણે રાજ્યના ખેડૂતોએ ઘણી બધી સિદ્ધિઓ અને સમૃદ્ધિઓ હાંસલ કરેલ છે. ભાઈઓ, એક નવી ક્રાંતિ લાવ્યા છે. કૃષિ ઉત્પાદનમાં આખો દસકો આખા દેશને ઈર્ષા થાય એવું ભગીરથ કામ આ ગુજરાતે કર્યું છે. ખેતી ઉત્પાદનમાં 10% જેટલો વિકાસ દર આખા દેશને અચરજ થઈ રહ્યું છે કે આ કેવી રીતે શક્ય બને? આ શક્ય એટલા માટે બને છે કે કાળી મજૂરી આ સરકાર કરે છે, ગુજરાતનો ખેડૂત સુખી થાય એના માટે કરે છે. ભાઈઓ બહેનો, અમારે માટે ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય, ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય, ગુજરાતનો ખેડૂત સુખી થાય, એના માટેનું કામ મેં માથે લીધું છે અને એ કામની અંદર આપના આશીર્વાદ જોઈએ. અને મારી આપ સૌને વિનંતી છે કે આપ આ કૃષિ પ્રદર્શન જોયા વગર જતા નહીં. એક એક વસ્તુ સમજીને જજો. આપને ખેતીના કામમાં અનેક વર્ષો સુધી ઉપયોગ થશે એવું સરસ મજાનું ગોઠવણ કરી છે. એનો આપ લાભ લેજો અને આ કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરવામાં આપના ગામમાં જ્યારે કૃષિ રથ આવે ત્યારે ઝીણામાં ઝીણા પ્રશ્નો હોય તમને વૈજ્ઞાનિકો સમજાવવા તૈયાર છે, સરકારના અધિકારીઓ તૈયાર છે. એનો તમે લાભ લેજો અને કૃષિ ક્રાંતિમાં આપનું ગામ પણ જોડાય, આપ પણ જોડાઓ, આપનું ખેતર પણ લીલુંછમ બને, એમાં આપ આગળ વધો. એ જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. કૃષિ અને સહકાર મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીના આવા પ્રેરણાસભર સહકારથી કૃષિ મહોત્સવ ખેડૂતોના ઘર સુધી અને ખેડૂતો કૃષિ મહોત્સવ દ્વારા અપાતા વૈજ્ઞાનિક માર્ગદર્શનો સુધી પહોંચ્યા છે. રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રે એક નવી પહેલ કૃષિ મહોત્સવને એક મહત્વ આપીને નવો રાહ ચીંધ્યો છે. એવા સમયે મારે ગુજરાતના ખેડૂત મિત્રો પાસે એ અપેક્ષા છે કે આવતા દિવસોમાં કૃષિ મહોત્સવ નિમિત્તે આપના ગામમાં કૃષિ રથ જ્યારે આવે એની સાથે અતિ આધુનિક માહિતી સભર કૃષિ ક્ષેત્રે કેવી સ્થિતિ નિર્માણ કરવા માટે ક્યારે ખાતરનો ઉપયોગ કરવો, ક્યારે કઈ દવા બિયારણનો ઉપયોગ કરવો, કેટલો કરવો, પાણીનો કેટલો ઉપયોગ કરવો, આ બધી જ બાબત અલગ અલગ કૃષિ લગત માહિતી આપવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ ખેડૂત મિત્રો કરે અને પોતાના માધ્યમથી રાજ્ય અને દેશના કૃષિ ક્ષેત્રના ઉત્પાદનને વધારે મહત્વ આપે તો આજે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે હરણફાળ આગળ વધવાની જે અપેક્ષાઓ છે એમાં ગુજરાત એનું પ્રદાન મોખરે આપી શકે. રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓની સાથે ખેડૂતોના વિકાસમાં કદમતાલ મિલાવી આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર A.M. શેખ સાહેબે મહત્વનું યોગદાન આપેલ છે. વહાલા ખેડૂત મિત્રો, આપ સૌને પ્રણામ. આપ સૌ જાણો છો કે ગુજરાત 18,000 ગામડાઓમાં પ્રસરેલું છે અને તેથી ગુજરાતના આર્થિક વિકાસનું એક અગત્યનું અંગ એ ખેતી છે અને ખેતીનો વિકાસ કરવો અગત્યનો છે. ગાંધીજીએ એટલા માટે જ કહ્યું હતું કે જો દેશને સમૃદ્ધ કરવો હોય તો ગામડાઓનો વિકાસ કરવો પડશે અને ગામડાઓનો આર્થિક વિકાસ એના ખેતી મારફતે જ થાય છે અને થઈ શકે. અને એટલા માટે જ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સર્વાંગી વિકાસ કરવા માટે ખેતીના વિકાસ કરવાનો માટે ખાસ ભાર મૂકેલો છે અને એમના પ્રયત્નો થકી આજે ગુજરાતની ખેતીનો વિકાસ દર દેશની બધા બીજા રાજ્યો કરતાં
ઘણો 2 થી 3 થી 4 ગણો કૃષિ વિકાસ દર છે અને આ ચાલુ સાલે એ વિકાસ દર ઘણો વધારે થવાની આશાઓ વ્યક્ત કરેલી છે અને એના ભાગરૂપે ગુજરાત સરકારે 2005 થી કૃષિ મહોત્સવનું આયોજન કરેલું છે અને એ રીતે 2005 થી આજે 2012માં આ 8મો કૃષિ મહોત્સવની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ત્યારે ગુજરાતનો વિકાસ અને સાથે સાથે ખેડૂતોનો વિકાસ ને સૌને સાથે લઈ અને રાષ્ટ્રનો વિકાસ થાય એ સૂત્ર અનુસાર આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રાજ્યના કૃષિ વિકાસમાં શિક્ષણ અને વિસ્તરણ જેટલું જ મહત્વનું પાસું છે સંશોધનનું. કૃષિ વિષયક જુદા જુદા પાકોની નવી જાતોના સંશોધનની કઠિન કામગીરી સંભાળીને ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડોક્ટર કે.બી. કથિરિયા સાહેબ ખેડૂતોના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે કૃષિ ક્ષેત્રે ગુજરાતે જે હરણફાળ ભળી છે એમાં ખાસ કરીને દેશની અંદર ગુજરાતનો જે કૃષિ વિકાસ દર છે એ વધુમાં વધુ છે અને આ દર આપણે કેમ વધારેમાં વધારે આગળ લઈ જઈ શકીએ એના માટેના ખૂબ જ ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે આપણે જે કંઈ યુનિવર્સિટી દ્વારા જે તાંત્રિકતાઓ વિકસાવવામાં આવે છે આ તાંત્રિકતાઓ ખેડૂતો સુધી પહોંચાડવા માટે જે માધ્યમ છે એ માધ્યમ કૃષિ મહોત્સવ છે. ખાસ કરીને છેલ્લા 7 વર્ષથી આપણે જુદા જુદા કૃષિ મહોત્સવ દ્વારા આપણે જે કંઈ ટેકનોલોજીઓ તાંત્રિકતાઓ છે એ તાંત્રિકતાઓ આપણે ખેડૂતો સુધી અથવા તો જે વાપરનાર વર્ગ છે એના સુધી પહોંચાડવા માટેના આપણે પ્રયત્નો કર્યા છે. એમાં ખાસ કરીને જો આણંદ કૃષિ યુનિવર્સિટીની જો હું વાત કરું તો 2004થી આણંદ કૃષિ યુનિવર્સિટી છે એ અસ્તિત્વમાં આવી અને ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 464 જેટલી તાંત્રિકતાઓ વિકસાવવામાં આવી છે. આમાં ખાસ કરીને 37 જેટલી જે જુદા જુદા પાકની જાતો છે એ જાતો વિકસાવવામાં આવી છે અને આ જે સંશોધનો છે એ સંશોધનો જે અત્યાર સુધી મોટા પહોંચતા હતા એ વહેલામાં વહેલા જે કંઈ વાપરનાર વર્ગ છે તેના સુધી પહોંચે તો જ આ તાંત્રિકતાઓ છે એ તાંત્રિકતાઓનો ઉપયોગ સારી રીતે થઈ શકે. આવા સમગ્ર મહોત્સવ દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ કૃષિ વિષયક ટેકનોલોજીને ખેડૂતોના હાથ અને હૈયા સુધી પહોંચાડવાનું કઠિન કાર્ય યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સફળતાથી પાર પાડવામાં વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી પી.પી. પટેલનો મહત્વનો ફાળો રહેલો છે. ખાસ કરીને આપણે જોઈએ તો જે વિસ્તરણની જે કામગીરી છે એમાં પ્રચાર પ્રસારની કામગીરી પણ આવે છે અને તેમાં ખેડૂતો પોતાનો પાક સારી રીતે કરી શકે તે માટે વાંચન સામગ્રી આપણે બહુ વિશાળ પાયા ઉપર તૈયાર કરીએ છીએ. પરંતુ વિસ્તરણ શિક્ષણની ડિસિપ્લિનમાં એક એવી બાબત પણ છે કે કોઈ પણ ખેડૂત અથવા કોઈ પણ વ્યક્તિ વાંચનથી 50% જેટલું યાદ રાખી શકે છે. પરંતુ જો એને આ વાંચન સામગ્રી અથવા ટેકનોલોજી જો તેઓને એક ફિલ્મ સ્વરૂપે અથવા તો ચાર્ટ સ્વરૂપે, ગ્રાફ સ્વરૂપે અને ફોટોગ્રાફ સ્વરૂપે જો આપવામાં આવે તો એક સિદ્ધાંત મુજબ લગભગ 80 થી 90% સુધી ખેડૂતો એને યાદ રાખી શકે છે. આ માટે રાજ્ય સરકારે એક ખાસ યુનિવર્સિટીઓને પેકેજ તૈયાર કરવાની કામગીરી સોંપેલ છે અને મધ્ય ગુજરાતના 4961 ગામોમાં અને 58 તાલુકાઓમાં આ જે પેકેજીસ એટલે કે સીડી સ્વરૂપે આપણે ટેકનોલોજી પ્રચાર પ્રસાર કરવાની એક કામગીરી યુનિવર્સિટીને સોંપેલ છે અને તે માટે મુખ્યત્વે શાકભાજીના પાકો, મૂલ્યવર્ધન, ડાંગર તેમજ મકાઈ આ બાબત ઉપર આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી પેકેજીસ તૈયાર કરી અને મધ્ય ગુજરાતના બધા જ ગામોમાં આ સીડીનું વિતરણ કૃષિ મહોત્સવ દરમિયાન કરવામાં આવનાર છે. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે આ પેકેજીસ અથવા ટેકનોલોજી જે આપને ગામડે ગામડે આપવામાં આવશે, જેનો અભ્યાસ કરી, જેનો જોઈને તમારી ખેતી વધુ સમૃદ્ધ કરશો એવી હું આશા રાખું છું. ખેડૂત મિત્રો, આવા સર્વે કર્મયોગીના કર્મોને
સફળતાથી આપના સુધી પહોંચાડવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી પ્રસ્તુત કરે છે વિવિધ પાકોની કૃષિ વિષયક માહિતી સભર સીડી. ખેત પેદાશોમાં મૂલ્યવર્ધન. ખેતીના વિકાસમાં મહત્વનો ફાળો વૈજ્ઞાનિક સંશોધનોનો છે. ખેડૂતો પોતાની ખેત પેદાશોને આવા વૈજ્ઞાનિક સંશોધનોના સહારે મૂલ્યવર્ધન કરીને બજારમાં વેચે તો કાચા માલ કરતાં જરૂરથી વધારે આર્થિક નફો રળી શકે. જેની વધારે માહિતી માટે આપણે જાણીએ વૈજ્ઞાનિકોના સંશોધનોને. ખેડૂત મિત્રો નમસ્કાર. આપણે બધાએ ખેડૂત મિત્રો ભેગા થઈ અને કૃષિના વિવિધ પાકોમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવીએ છીએ. ઉત્પાદનમાં વધારો કરવા માટે વિવિધ સંશોધનો થયેલા છે. સંશોધનો સાથે મળી અને ખેડૂતોની મહેનતને લીધે આપણે ખૂબ જ પાકના ઉત્પાદનમાં વધારો કરી શક્યા છીએ. કે જેમ ખેતરમાંથી આપણે પેદાશ થાય છે અને હાલ ખેડૂત એને બારોબાર બજારમાં અથવા તો એપીએમસીમાં અથવા તેના બીજા બજારમાં માલ તાત્કાલિક વેચી દે છે. તાત્કાલિક પેદાશો વેચી દેવાને કારણે પેદાશ એક સાથે બજારમાં જવાને કારણે ભાવ એકદમથી ઓછા થઈ જાય છે. એકદમ ભાવ ગગડી જવાને કારણે ખરેખર ખેડૂતને જે પણ આવક થવી જોઈએ એ થતી નથી અને એને કુલ પોષકક્ષમ જે ભાવો મળવા જોઈએ એમાં ઘટાડો ખૂબ જ થાય છે. દાખલા તરીકે આપણે ટામેટા થાય, એક ખેડૂતને ત્યાંથી 2 ટ્રેક્ટર ટ્રોલી ટામેટા થયા હોય અને તાત્કાલિક આપણે એને બજારમાં લઈ જઈએ અથવા તો માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈએ અને જે તે દિવસે ભાવ મળ્યો એ જ ભાવે આપણે આપી દઈએ છીએ. એ ના કરતા એમાંથી મોટાભાગનો જથ્થો આપણે રાખી શકીએ, એને ગ્રેડિંગ કરીએ, એનું વર્ગીકરણ કરીએ અને પછી બજારમાં લઈ જઈએ તો લગભગ આપણને ટોટલ આવકમાં 15 થી 20% જેટલો વધારો મળી શકે છે. આ જે પ્રક્રિયાઓ આપણે કરી એ પ્રક્રિયાઓને અમે મૂલ્ય વૃદ્ધિ કહીએ છીએ. વિવિધ ફળો તેમજ ટામેટા જેવા શાકભાજીને વિવિધ તબક્કામાંથી પસાર કરીને તેનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે. જેના માટે કેવા યંત્રોની જરૂર પડે છે તેની પદ્ધતિસરની માહિતી આ તજજ્ઞ પાસેથી જાણીએ. હું આરએલ રાજપૂત, મદદનીશ પ્રાધ્યાપક, બાગાયત વિભાગના મૂલ્યવર્ધન કે જેને ફ્રૂટ પ્રોસેસિંગ સેન્ટર પણ કહેવામાં આવે છે એમાં કામ કરું છું. પહેલાં ફાર્મમાંથી કલેક્ટ કરીને એને આ મેન્યુઅલી ગ્રેડિંગ અથવા જે છે મિકેનાઇઝ ગ્રેડિંગ કરવામાં આવે છે. પછી એને વોશિંગ કરવામાં આવે છે. જે નાના ખેડૂત મિત્રો છે એ મેન્યુઅલી ક્લિનિંગ અને ગ્રેડિંગ કરી શકે છે, પણ જે થોડા સક્ષમ ખેડૂતો છે એ મિકેનાઇઝ ફ્રૂટ એન્ડ વેજીટેબલ વોશર આવે છે કે જેમાં એક સાઈડમાં તમે જે ફ્રૂટ્સ અથવા વેજીટેબલ્સ એમાં રાખો છો, એમાં નીચેથી એર પ્રેશર, એર બ્લોઅરથી ફોર્સ આપવામાં આવે છે અને ઉપરથી નોઝલથી પાણીનો સ્પ્રે કરવામાં આવે છે અને એને અમુક રેસિડેન્સ ટાઈમ આપીને એ પછી ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ એકદમ સ્વચ્છ થયા પછી ત્યાંથી કન્વેયર થ્રુ અહીંયા આવશે અને આમાં જે છે ફાઇનલ વોશિંગ એટલે ફાઇન સ્પ્રેથી ફરી આ જે કન્વેયર છે અહીંથી ઉપર આવીને અહીંયા કલેક્ટ થઈ જાય. એટલે કે એકદમ નીટ એન્ડ ક્લીન પ્રોડક્ટ કે જેને હાઇજેનિક આપણે કહીએ છીએ એ આગળ પ્રોસેસિંગ માટે તૈયાર હોય છે. ટામેટામાંથી જો કેચઅપ તૈયાર કરવો હોય તો આવી જ રીતે ટામેટાને પહેલાં સાફસૂફી કરવામાં આવે છે, એને સાફ કરવામાં આવે છે, પાણીમાં સરખી રીતે ધોવામાં આવે છે અને પછી કેચઅપ બનાવી શકાય એના માટે સામાન્ય પલ્પર હોય છે કે જેમાં અલગ અલગ કેપેસિટી 100 કિલો સુધીનું જે છે એ ટોમેટો કેચઅપ બનાવી શકાય છે. આ સાધન પલ્પર કહેવામાં આવે છે અને મેંગો કેરી માટે તેમજ અન્ય જે છે ટામેટા જેવા પાક માટે ફક્ત જાળી જે છે એ બદલીને મલ્ટીપર્પઝ ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આ જ કામ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ કરી શકાય છે. જેવી રીતે 5 કિલો ટામેટાનો જે છે આપણે કેચઅપ બનાવવો હોય તો એમાં ખાંડ 200 ગ્રામ જોઈએ, મીઠું 20 ગ્રામ, મરચા પાવડર 10 ગ્રામ, વિનેગર 200 ml જેટલું જોઈએ છે, તેમજ મસાલા તજ, લવિંગ, મરી
એ 1.5 ગ્રામ જેટલો પ્રમાણ રાખવામાં આવે છે. જો પૂર્ણ વિકસિત અને પાકા તંદુરસ્ત લાલ ટામેટા એના માટે સિલેક્ટ કરીને સ્વચ્છ પાણીમાં ધોવામાં આવે છે અને પછી કૂચા અને બીજ એ આ સાધનમાં અહીંથી જાળી હોય છે અને આ સાધનમાં અહીંથી કૂચા અને બીજ છે એ અલગ થઈ જાય છે અને આપણને જે ટામેટાનું જે રસ છે આમાં મળે છે. હવે ટામેટામાંથી એના સીડ અને કૂચા જે છાલ છે એ અલગ કર્યા પછી એનું જે ટામેટાનો રસ જેને આપણે પ્યોરીબર્ન કહીએ છીએ એ આ સ્ટીમ જેકેટેડ કેટલમાં નાખવામાં આવે છે. આમાં બોઇલરમાંથી સ્ટીમ લાઈન છે. આ સ્ટીમ યોગ્ય તાપમાને આને સ્ટીમ આપવામાં આવે છે અને એને કન્સન્ટ્રેટ એટલે કે ઉકાળવામાં આવે છે અને આ જ સાધનમાં આને જેકેટેડ સ્ટીમ કેટલમાં ઇન્ગ્રેડિયન્ટ્સ જેવા કે મીઠું, મરચું અને તજ, લવિંગ જેવા મરી મસાલા એ પોટલીમાં બાંધીને ઉતારવામાં આવે છે, જેને મસ્લિન ક્લોથ કહીએ છીએ અમે. ઉકળતા જે રસમાં છે એ પોટલી અંદર નાખીને પછી એમાં નીચોવી લેવામાં આવે છે. એટલે એની જે ફ્લેવર છે એ તમારા પ્રોડક્ટમાં આવે અને વધુ આપણે ગુણવત્તાવાળું પ્રોડક્ટ આમાંથી કેચઅપ બનાવી શકાય છે. હવે સ્ટીમ જેકેટેડ કેટલમાં આ સ્ટીમ લાઈન આવે છે. એમાં પર્ટિક્યુલર પ્રેશર ઉપર 5 kg પર સેન્ટીમીટર સ્ક્વેર ઉપર સ્ટીમ આપવામાં આવે છે અને સ્ટીમમાં જો પાણી આવે તો એને નીચેથી એને કાઢવામાં આવે છે અથવા અહીંથી પાણી કાઢી નાખવામાં આવે છે, વધારાનું પાણી, જેથી પ્રોપર આપણને જે છે કન્સન્ટ્રેશન મળે. એનું જે છે 1/2 જેટલું જો ટોમેટો કેચઅપ રહે ત્યારે એમાં ખાંડ અને મીઠું ઉમેરવામાં આવે છે અને તેમજ પછી જ્યારે 1/3 જો રહે છે એમાં પછી વિનેગર જે છે એ ઉમેરવામાં આવે છે અને વિનેગર ઉમેરીને પછી એમાં સોડિયમ બેન્ઝોએટ જેવું પ્રિઝર્વેટિવ છે એ પણ 1 કિલો કેચઅપ હોય તો આપણે 1 ગ્રામ જેટલું નાખવામાં આવે છે કે જેથી આપણી પ્રોડક્ટ લાંબા સમય સુધી સારી રહે. એ રીતે આપણે જે કેચઅપ જે બન્યું હોય પછી એને બોટલમાં જે જંતુરહિત બોટલ કરવામાં આવે છે, એને ગરમ પાણીમાં અડધા કલાક સુધી ધીમા તાપે ઉકાળવામાં આવે છે, જેથી જેમાં નાખવાનું છે આપણે કેચઅપ એ સંપૂર્ણ જંતુરહિત થઈ જાય. એવી જ રીતે એનું કોર્ક આવે છે, એ કોર્કને પણ આપણે સ્ટરલાઇઝ કરી લઈએ છીએ. હવે ગરમ કેચઅપ બોટલમાં ભર્યા પછી એને કોર્કને આપણે જોયું કે એને બી જીવાણુ રહિત કરવામાં આવે છે, બોટલ જીવાણુ રહિત છે. આપણી જે પ્રોડક્ટ કેચઅપ બનાવી છે એ પણ આપણે જીવાણુ રહિત, બહુ જ આમાં ખાતરીપૂર્વક જે કાળજી રાખવાની છે મિત્રો સ્વચ્છતાની, એ સ્વચ્છતાની કાળજી રાખીશું તો જ આપણું જે છે કેચઅપ એ 12 મહિના સુધી સારામાં સારું રહે અથવા તો સારું રહે. અને એને ગરમ ભર્યા પછી આ ક્રાઉન કોર્ક કહેવામાં આવે છે, એને બોટલ ઉપર રાખીને એને ક્રાઉન કોર્કિંગ મશીનમાં બંધ કરી દેવામાં આવે છે. આવી રીતે આ જે છે આ બોટલમાં 2 સેન્ટીમીટર જેટલી ગેપ રાખવામાં આવે છે જેથી એમાં વેક્યુમ ક્રિએટ થાય. મિત્રો, જ્યાં સુધી આમાં વેક્યુમ રહેશે ખેડૂત મિત્રો, ત્યાં સુધી આ પ્રોડક્ટ તમારી સેફ છે. હવે આ વેક્યુમ ગેજ સાધન છે કે જેના મદદથી આપણે જે જીવાણુ રહિત બોટલમાં કેચઅપ ફિલ કર્યું છે એ આપણે ઉપયોગમાં લઈ શકાય કે કેમ એ ચકાસવું છે. તો આની જે રેન્જ છે 0 થી 10 સુધી જો વેક્યુમ આવે બોટલની અંદર તો સમજવું કે આપણે કેચઅપ ઉપયોગમાં લઈ શકાય છે કે જે આપણે વસ્તુ બગડેલી નથી. એનું ટેસ્ટિંગ આવી રીતે આને બોટલ ઉપર મૂકીને પછી દબાવીને આ જો વેક્યુમ છે એ છે, એટલે એનો મતલબ એવો થયો કે આપણે જે કેચઅપ ભરેલો છે 6 મહિના પછી પણ સારી અવસ્થામાં છે. હવે આ જે આપણે કેચઅપ બનાવ્યું એ જ રીતે આપણે આ જ પલ્પર છે એ પલ્પર જાળી બદલીને એમાં કેરી માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ખેડૂત મિત્રો, જેવી રીતે આપણે ટામેટામાંથી
છાલ અને બિયા અલગ કર્યા. એવી જ રીતે આપણે કેરીમાં ગોટલો હોય છે, તો ગોટલો જે છે એ કેરી આખી એમાં પલ્પરમાં નાખીને પછી એને પાસ કરવામાં આવે તો ગોટલો ને છાલ અલગ થઈ જાય છે અને મેંગો ને કેરીનું જે છે એ પલ્પ બહાર આવે છે. એ પલ્પને આપણે જેકેટેડ સ્ટીમ કેટલ છે એમાં સ્ટીમ આપીને કન્સન્ટ્રેટ કરવામાં આવે છે અને જે પણ ઇન્ગ્રેડિયન્ટ છે જે આપણે સ્વાદ માટે દાખલા તરીકે ખાંડ એમાં નાખવી પડે તો આ જે પ્રિઝર્વેટિવ્સ નાખવા પડે એ નાખીને નાના ખેડૂતો હોય એ બોટલિંગ કરવા ઈચ્છે તો બોટલિંગ પણ કરી શકે છે, પણ એ હવાચુસ્ત રીતે એને બંધ કરવી પડે છે. તો જેમ આપણે કેચઅપને જે છે એ બોટલિંગ કર્યા પછી ક્રાઉન કોર્કિંગ કર્યું, એવી જ રીતે મેંગોને પણ આપણે બોટલિંગ ગરમ ગરમ બોટલમાં ભર્યા પછી એને ક્રાઉન કોર્કિંગ કરીને એને વરસ સુધી આપણે સંગ્રહ કરી શકીએ અને આપણે ઉપયોગમાં લઈ શકીએ. ખેડૂત મિત્રો, જેમ આપણે કેચઅપ જે છે એ બોટલિંગ કઈ રીતે કરીએ છીએ, કેરીનું પલ્પ છે એ બોટલિંગ કઈ રીતે કરીએ છીએ એ જોયું. એવી જ રીતે આપણે ડબ્બાબંધી છે કે જેમાં ફળ અને શાકભાજી એ લાંબા સમય સુધી આવા કેન, સેનિટરી કેન જેને કહેવામાં આવે છે એમાં બંધ કરીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. એમાં ખાંડનું દ્રાવણ જેને સુગર સિરપ કહીએ છીએ અથવા તો મીઠાનું દ્રાવણ, જે શાકભાજીઓ છે એમાં મીઠાનું દ્રાવણ એટલે કે વાપરવામાં આવે છે. ડબ્બાને આવી રીતે એક્ઝોસ્ટ બોક્સમાં મૂકવામાં આવે છે, ઢાંકણું પેલા ખુલ્લું રાખવામાં આવે છે, એમને મૂકવામાં આવે છે જેથી એના અંદરની એર છે એ ખેંચી લેવામાં આવે છે અને અંદર જે છે અનએરેબિક કન્ડિશન મેન્ટેન કરવામાં આવે છે. એટલે કે જે જીવાણુઓ છે એનો ગ્રોથ એની અંદર થઈ ના શકે એવી રીતે અંદર વાતાવરણ બનાવવામાં આવે છે. તો એક બાજુથી સ્ટીમ આપવામાં આવે છે અને અહીંથી ત્યાં ડબ્બાને પહોંચવામાં 10-1 મિનિટનો ટાઈમ લાગે છે. એટલે એક્ઝોસ્ટ બોક્સમાંથી આ તરત જ કાઢ્યા પછી ડબ્બાને પેક આ ડબલ સીમર મશીનના મદદથી બંધ કરી દેવામાં આવે છે અને આ 200 જેટલા ડબ્બા એક જ કેનમાં મૂકીને પછી રિટોર્ટર મશીન છે, રિટોર્ટર મશીનમાં 121 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અડધા કલાક માટે મૂકવામાં આવે છે જેથી સંપૂર્ણ જે છે પલ્પ, મેંગો પલ્પ જીવાણુ રહિત થઈ જાય અને 1 વર્ષ સુધી સંગ્રહ આપણે રૂમ તાપમાને એટલે કે 24-25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને આખા વર્ષ દરમિયાન સંગ્રહ કરી શકાય. ખેડૂત મિત્રો, બાગાયતી પાકો ખાસ કરીને આપ આપણી ખેતીમાં ઉગાડી રહ્યા છો, જેમાં મુખ્યત્વે ફળો, શાકભાજી, ઔષધીય પાકો, ફૂલ પાકો તૈયાર કરી રહ્યા છો. પરંતુ આપ જાણો છો કે આ બધા બાગાયતી પાકો છે ઝડપથી નાશ થતા હોય છે અને તેનું ઝડપથી નાશ થતા હોય તેને બજારમાં આપણે ઝડપથી વેચવા પડે છે. એના કારણે ઘણી વખત ખેડૂત મિત્રોને સારા ભાવો મળતા નથી. આ એક ખૂબ જ મુશ્કેલી ભરી પરિસ્થિતિ ખેડૂત માટે ઊભી થતી હોય છે. તેના નિવારણ માટે હવે ધીમે ધીમે આપણે આપણા જે જુદી જુદી પેદાશ છે તેને આપણે મૂલ્યવર્ધન તરફ જો લઈ જઈએ અને એ મૂલ્યવર્ધનથી આપણે સારા ભાવો મેળવી શકીએ છીએ. જેમ કે હાલ કેરીનો પાક હવે ટૂંક સમયમાં આવવાનો છે. હવે કેરીનું ઉત્પાદન ખૂબ માર્કેટમાં આવી જાય ત્યારે એના ભાવ ખૂબ નીચા થઈ જાય છે. ખેડૂતને ઘણીવાર દવા છાંટવાનો અને ઉતારવાનો ખર્ચ પણ મળતો નથી. તો આવી પરિસ્થિતિની અંદર કેરીનો જે પલ્પ છે એની ડબ્બાબંધી કરે, એનો રસ છે, એનો પાપડ, અથાણા, આવી જુદી જુદી જો બનાવટો એ પોતાના ઘરે એક નાનો ગૃહ ઉદ્યોગ બનાવી અને જો તૈયાર કરે તો એને ચોક્કસ સારા ભાવ મળે છે. આ જ રીતે ટામેટાની સિઝનની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ટામેટા બજારમાં આવતા હોય છે અને ખેડૂતોને ટામેટા નાખી દેવાના ભાવે વેચવા પડતા હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર પણ એ પોતે ટામેટામાંથી ખાસ કરીને કેચઅપ, એમાંથી બીજી બનાવટો જો બનાવીને એ પોતે વેચે તો એને ચોક્કસપણે ફાયદો થતો હોય છે. એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને પોતાની ખેતીમાં ઉત્પાદનની સાથે સાથે નાની નાની બાબતોનું જો ધ્યાન રાખશે અને એના મૂલ્યવર્ધન તરફ વાળવા માટેનો જો પ્રયત્ન કરશે તો ચોક્કસપણે તેને સારા ભાવ મળશે અને તેની આર્થિક પરિસ્થિતિમાં સારો એવો સુધારો થશે. આમળાના રસની બનાવટ. ખાદ્ય પદાર્થોના મૂલ્યવર્ધનથી આપણે તેને લાંબા સમય સુધી સાચવીને ઓફ સિઝનમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. કાચા આમળામાંથી તેનો રસ કેવી રીતે બનાવવામાં આવે છે તે આ નિષ્ણાંત પાસેથી જાણીએ. મૂલ્યવૃદ્ધિ એટલે શું કે જે તે પાક આપણે પકવીએ છીએ
તેના મૂલ્યમાં જે મૂલ્ય છે તેના કરતાં ઘણો બધો વધારો મળે, જેથી આપણને આર્થિક રીતે ઘણો જ ફાયદો થાય. અમુક ફળ એવા છે જેવા કે આમળા, કરમદા, બીલા કે જેની કોઈ કિંમત જ નથી, પણ પોષણ દ્રષ્ટિએ તેનું ઘણું મહત્વ છે અને બજારમાં એની કિંમત 2 થી 10 રૂપિયા કિલો. સારામાં સારા આમળા હોય, મોટી જાતના હોય, જાત સારી હોય તો 10 રૂપિયા કિલો અને તિલાચર આમળા હોય તો 2 થી 4 રૂપિયા કિલો મળે છે. પણ એમાંથી જો બનાવટો બનાવવામાં આવે તો તેની કિંમત 150 થી 200 રૂપિયા અને ઘણીવાર તો 250 રૂપિયા. જેવી તમે જેની બનાવટ બનાવો, જેની કાળજી રાખો, જેની ગુણવત્તા સારી હોય તો 200 થી 250 રૂપિયા કિલો પણ આમળાની બનાવટ વેચાય છે. એ આમળા પસંદ કર્યા પછી તેને સ્વચ્છ પાણીથી ધોવાના, ત્યાર પછી તેને સામાન્ય ગરમ પાણીથી ધોવાના. કારણ કે જે આપણે ફળ લાવીએ છીએ તે ખેતરમાંથી લાવીએ છીએ, તેની ઉપર ઘણા સૂક્ષ્મ જીવાણુઓ, ફૂગ જેવા જીવાણુઓ રહેલા હોય છે અને આપણે જે બનાવટ બનાવીએ તેના આખું વર્ષ સંગ્રહ કરવાનો હોય છે. તે સ્વચ્છતા એ અગત્યનું પગથિયું છે. તો એને સાદા પાણીએ, ગરમ પાણીએ ધોયા પછી એને એક સરખા ટુકડા કરવાના. આમળા કાપવા ઘણા જ અઘરા હોય છે અને ઘણા તકલીફવાળા હોય છે. બીજું કે એક સરખી ટુકડા કરવા પણ ઘણું મુશ્કેલીભર્યું હોય છે. કે 1 કિલો કાપવા આમળા ટુકડા કરવા હોય તો આપણે ઓછામાં ઓછા અડધો થી પોણો કલાક લાગે, તેમજ ઘણા કંટાળાજનક છે. તો એના માટે એક આ મશીન છે કે જેથી આમળાના 8 ટુકડા થઈ જાય, ઓછી મહેનતે એક સરખા 8 ટુકડા થઈ જાય અને 1 કલાકની અંદર ઓછામાં ઓછા 15 થી 20 કિલો આમળાના ટુકડા કરી શકાય છે, એક સરખા ટુકડા કરી શકાય છે. આ એક સરખા ટુકડા થયા પછી સુકવણી માટે, રસ કાઢવા માટે, ચ્યવનપ્રાશ બનાવવા, ચ્યવનપ્રાશ, મુરબ્બો બનાવવા માટે, તેમજ કેન્ડી બનાવવી હોય તો પણ કેન્ડી બનાવવા માટે પણ ટુકડા સરખા આપણને મળી રહેશે. આ મશીનની કેપેસિટી 1 કલાકના 16 થી 20 કિલો આમળાના એક ટુકડા થઈ જાય. 4 ભાગ છે, તેથી ઓછામાં ઓછા 1 કલાકમાં 80 કિલોના આમળા ટુકડા સરખા થઈ જશે, જે ઓછી મહેનતે આપણને વધુ ફાયદાકારક રહેશે. ખેડૂત મિત્રો, આપણે જોયું કે આમળાના ટુકડા કરવા જેટલું અઘરું છે તેના કરતાં અઘરું આમળામાંથી રસ કાઢવો, અને તે પણ શુદ્ધ, ઓછા પાણીવાળો કાઢવો એ ઘણું અગત્યનું છે. બીજું કે આપણે ઘરે આમળાના ટુકડા કરીને મિક્સરમાં રસ કાઢીશું તો જે આમળાના 1 કિલો રસ આમળામાંથી જે રસ મળવો જોઈએ તેનું પ્રમાણ પણ ઘણું ઓછું રહેલું હોય છે. જ્યારે આ મશીન છે ફક્ત આમળામાંથી રસ કાઢવાનો. અને બીજું કે આની અંદર આમળાના ટુકડા પણ નથી કરવા પડતા કે નાની ચીજો પણ નથી કરવી પડતી. ફક્ત આખાના આખા આમળા સ્વચ્છ પાણીથી ધોઈ, ગરમ પાણીથી બરાબર ધોઈ, ત્યાર પછી તેને આખાના આખા આમળા મશીનમાં નાખવામાં આવે તો એનો રસ નીકળશે, માવો આની અંદર જમા થશે. આની ક્ષમતા 1 કલાકની 15 કિલો આમળાનો રસ કાઢવાની છે. 15 થી 20 કિલો આમળાનો રસ નીકળે. બીજું કે જો આપણે ઘરે મિક્સરથી રસ કાઢીશું તો 1 કિલો આમળામાંથી ભાગ્યે 100 થી 200 ગ્રામ જેટલો રસ મળશે. તે પણ આપણને એટલો સ્વચ્છ અને જે ઘટ હોવો જોઈએ તે પણ નહીં હોય, કારણ કે રસ કાઢ્યા પછી તેને આપણે હાથથી કકડાથી ચોવીશું તો તેમાં જે સ્વચ્છતા પણ જળવાશે નહીં. જ્યારે આની અંદર આ મશીનની અંદર આખાના આમળા નાખીએ છીએ, કોઈ પણ જાતનું આપણે હાથનો અડકાવ થતો નથી, સીધો જ રસ બહાર નીકળે છે. એટલે કોઈ પણ જાતનું અડચણ સિવાય આખા આમળામાંથી રસ આપણે કાઢી શકીએ છીએ. બીજું કે 1 કિલો આમળામાંથી ઓછામાં ઓછો 600 થી 650 ml, એટલે 600 થી 650 ગ્રામ તો નહીં પણ ml કહીએ આપણે, ml રસ કાઢી શકીશું. તો 2 કિલો આમળામાંથી 1 લીટર જેટલો, 1 લીટર 200 ગ્રામ જેટલો રસ આપણે કાઢીશું. કે જે સામાન્ય આપણે ઘરે કાઢીશું રસ મિક્સરથી તો 200 ગ્રામ પણ નહીં નીકળે 1 કિલોમાંથી. બીજું કે આ રસની અંદર એક ટીપું પણ પાણી નથી આવતું, જે આપ હવે પ્રત્યક્ષ રીતે જોઈ શકશો કે આમળા કેવી રીતે નાખવામાં આવે છે, કેવી રીતે રસ નીકળે છે, તેમજ આનો માવો ક્યાં જમા થાય છે. આ અને આખું બોડી સ્ટેનલેસ સ્ટીલનું છે કે જેને ફૂલ ગ્રેડ સ્ટીલ કહેવામાં આવે છે. આ મશીન અમે છેલ્લા 2 વર્ષથી વાપરી છે. કોઈ પણ જગ્યાએ તમને આપણા રસનો કાળો ડાઘો જોવા નહીં મળે. જો મશીન લોખંડનું હશે તો તમને કાળા કાળા ડાઘા જોવા મળશે. એનો અર્થ એ સ્ટીલ ચોખ્ખું નથી, જે ખાવા માટે યોગ્ય નથી પદાર્થ. જેના કારણે સ્ટેનલેસ સ્ટીલનું મશીન વાપરવામાં આવે છે કે જેથી સ્વચ્છતા તેમજ તંદુરસ્તીની દ્રષ્ટિએ ઘણું હિતકારક હોય છે. હવે આપણે મશીનમાંથી જે રસ કાઢ્યો તેને અગાઉથી નિર્જીવીકરણ કરેલ પ્લાસ્ટિકની બોટલમાં ભરવામાં આવે છે. તદુપરાંત જો લાંબા સમય સુધીને સંગ્રહ કરવો હોય તો સોડિયમ બેન્ઝોએટ 250 ppm
એટલે 250 મિલીગ્રામ 1 લીટરમાં નાખવામાં આવે છે. બીજું કે આમળા રસને જો ગરમ કરીએ તેનો રંગમાં થોડો ફેરફાર થાય છે, પરંતુ જો એને નીચા ઉષ્ણતામાં ઠંડકની અંદર એટલે કે ફ્રીજની અંદર રાખી શકીએ તો 6 થી 8 મહિના બગડ્યા સિવાય પેક બોટલની અંદર રાખી શકાય છે. બીજું કે 1 કિલો આમળા લીધા આપણે, એમાંથી ઓછામાં ઓછો રસ 600 ml નીકળે. જો આમળા સારી જાતના હોય, સારી જાત હોય, ઓછા રેસાવાળા હોય તો 650 ml સુધીને પણ મળી શકે છે. પણ જો આપણે ગણતરી કરીએ તો 1 કિલો આમળામાંથી આપણને 500 ml રસ મળે તો પણ આ બોટલની કિંમત અત્યારે 30 રૂપિયા પ્રમાણે વેચવામાં આવે છે. 500 mlના 30 રૂપિયા. આમળાની કિંમત જો ઘરના આમળા હોય તો આપણને બહુ નજીવી કિંમતે મળે, પણ સામાન્ય બજારની અંદર જો જથ્થાબંધ આમળા લેવા જઈએ તો 80 રૂપિયા મણ, 80 કે 100 રૂપિયા મણ મળતા હોય છે, એટલે 4 થી 5 રૂપિયા કિલો મળતા હોય છે. તો બધો જ ખર્ચો કાઢતા આ બોટલ આપણને વધારે 15 રૂપિયાની અંદર જ પડે. બોટલની કિંમત 4 રૂપિયા ગણો, 3 થી 4 રૂપિયા, મસ્તીનો વ્યાજ ખર્ચ ગણો, બધું કરતાં આપણને આ બોટલ 15 થી 18 રૂપિયા કે 20 રૂપિયા જ પડે. છતાં પણ ઓછા સમયમાં આપણે એને 1 કિલો આમળામાંથી 30 રૂપિયાનો આવક લઈ શકીએ છીએ, જેથી આપણને એક બોટલે ઓછામાં ઓછા 10 થી 15 રૂપિયા આપણને નફો મળી શકે. બીજું કે આ નાના પાયા ઉપર ગૃહ ઉદ્યોગ, કોટેજ ઇન્ડસ્ટ્રી માટે ઘણું હિતાવહ છે, કે જેથી બહુ જગ્યા પણ ઓછી રોકે, સામાન લાવવાની પણ ઓછી અગવડ, તેમજ આમળા તો સિઝન દરમિયાન આપણને ઘણા જ મળી રહેતા હોય છે. બીજું, જો આ જ રસને આપણે લાંબો સમય સુધી સંગ્રહ કરવો હોય તો નાના શીત ગૃહો તૈયાર કરીને એની અંદર બોટલ મૂકી રાખો તો ઉનાળા દરમિયાન પણ આ આપણે વેચી શકીએ. પરંતુ જે શીત ગૃહની માવજત આપણે આપી છે તો તેની કિંમત થોડી વધી જાય, 30ની જગ્યાએ 40 થી 45 રૂપિયા 500 ml મળે. પણ આ રસ એક પણ ટીપું પાણી નાખ્યા વગરનો છે, જેથી આપણે ઘણો જ આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણો જ હિતકારી બની રહેશે. બીજું કે આની અંદરથી શરબત બનાવી શકો, હેસદ ઉપયોગ પણ કરી શકો. દેવેશભાઈની જેમ રાજ્યના અન્ય ખેડૂતો પણ આદુનું સીધું બજારમાં વેચાણ કરવાના બદલે તેનું મૂલ્યવર્ધન કરીને પાવડર બનાવીને વેચાણ કરે તો જરૂરથી તેમની ઉત્પાદન ક્ષમતા અને આર્થિક પાસાઓમાં વધારો થઈ શકે છે. હળદરની ખેતીની સાથે સાથે હું આદુની પણ ખેતી કરું છું. આદુની ખેતીમાં પણ અમારે જૂનના એન્ડમાં અમે વાવેતર કરતા આવીએ છીએ અને ફેબ્રુઆરીમાં એનું અમે હાર્વેસ્ટિંગ કરતા આવીએ છીએ. હાર્વેસ્ટિંગ કર્યા પછી ઘણા ખેડૂતો એવું કરતા હોય છે કે એને લીલું માર્કેટમાં વેચી દેતા હોય છે, જેની આવક કોઈ સિક્યોર નથી, બજાર ભાવે વેચી દેવું પડે છે, નફા નુકસાન પણ હોઈ શકે છે. આણંદ જિલ્લાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત દેવેશભાઈના અનુભવ પ્રમાણે લીલા આદુનો 1 વીઘાનો ઉત્પાદન ખર્ચ રૂપિયા 42,750 જેટલો આવે છે. જો 200 મણ આદુનું ઉત્પાદન થાય અને રૂપિયા 25 જેટલો કિલોનો ભાવ મળે તો રૂપિયા 1 લાખ જેટલી આવક થાય, જેમાંથી ખર્ચો બાદ કરતા રૂપિયા 57,250 જેટલું ચોખ્ખું વળતર લીલા આદુમાંથી મળે છે. પણ અમે શું કરીએ છીએ કે આદુને માર્કેટમાં લીધા પછી અમે એનું વેલ્યુ એડિશન કરી દઈએ છીએ અને આ રીતે આદુની અમે સૂંઠ બનાવી દેતા હોઈએ છીએ. એમાં અમે આખી સૂંઠ પણ બનાવતા હોઈએ છીએ અને એનો પાવડર પણ અમે બનાવતા હોઈએ છીએ અને એની દવાઓમાં અમે નેશનલ ઇન્ટરનેશનલ સુધી એની અમે સપ્લાય કરીએ છીએ અને માર્કેટમાં એને અમે સારામાં સારી આવક મળીએ છીએ. વેલ્યુ એડિશન પણ જેમ હળદરનો અમે દેશી ઢબે કરીએ છીએ એમ પણ અમે આદુને છોલીને તાપે સૂકવીને ટોપલે પોલિશ કરીને એ રીતે અમે એનું વેલ્યુ એડિશન કરીને એકદમ દેશી પદ્ધતિથી વેલ્યુ એડિશન કરીને અમે એની આવક લઈને જે લીલું વેચાણ થાય છે એના કરતાં 8 થી 10 ગણું વધારે આવક વેલ્યુ એડિશન કરીને અમે સૂંઠ પ્રોસેસિંગ કરીએ છીએ અને દુનિયાભરમાં અમે એને સપ્લાય કરીએ છીએ. તેમના મતે લીલા આદુને બજારમાં વેચવાને બદલે તેનું મૂલ્યવર્ધન કરીને સૂંઠના પાવડરને બજારમાં વેચવાથી વધારે ફાયદો ખેડૂતને થાય છે. આદુમાંથી સૂંઠ બનાવવા માટે આદુની ગાંઠને તડકે સૂકવી તેના ઉપરની માટી સાફ કરવી, ભરાવદાર અને તંદુરસ્ત ગાંઠોને 1 દિવસ પાણીમાં પલાળી રાખવી, જેથી તેની છાલ સહેલાઈથી ઉખાડી શકાય. છાલ કાઢ્યા બાદ ગાંઠોને ફરીથી ધોઈ
સાફ કરી તડકામાં 3 થી 4 દિવસ સૂકવી. ત્યારબાદ આદુના કાતરાને 2 હાથ વડે ઘસવા, જેથી બધા છેડા છૂટા પડી જાય. પછી તેને 3 થી 4 દિવસ સુધી તાપમાં સૂકવી ફરીથી હાથ વડે ઘસવું. ત્યારબાદ આ આદુને 2 કલાક સુધી પાણીમાં રાખવું અને બહાર કાઢી પૂરેપૂરું સુકાઈ જાય ત્યાં સુધી તાપમાં સૂકવવું. ત્યારબાદ આદુને જાડા કપડા સાથે ઘસવું, જેથી બાકી રહેલ બધા છેડા નીકળી જશે. આદુમાંથી સૂંઠ બનાવવાની આ ધીમી રીત છે, પરંતુ તેમાં મહેક અને બીજા તત્વો સચવાય છે. ત્યારબાદ સૂંઠના પાવડર માટે તેને મોટા ગ્રાઇન્ડર્સમાં દળીને પાવડર બનાવી યોગ્ય રીતે પેકિંગ કરીને બજારમાં વેચવા માટે આપવું. દેવેશભાઈના અનુભવે 1000 કિલોગ્રામ સૂંઠના પાવડરનો 1 કિલોગ્રામ પ્રમાણે ₹250 જેટલો ભાવ મળતા સૂંઠ પાવડરમાંથી ₹2,50,000 જેટલા મળે છે, જ્યારે લીલા આદુમાં ₹1 લાખ મળે છે. આમ આદુ ઉત્પાદન કરતા તેની મૂલ્ય વૃદ્ધિ કરીને સૂંઠનો પાવડર બનાવીને વેચતા ₹1,50,000 જેટલો વધારે નફો ખેડૂતને મળે છે. બાયોડીઝલની બનાવટ. રતનજ્યોતમાંથી બાયોડીઝલ કેવી રીતે બનાવવામાં આવે છે તેની માહિતી આપણે તજજ્ઞ પાસેથી જાણીએ. અત્યારે આપણે જેટ્રોફા વિશે જાણકારી મેળવવા માટે આવ્યા છે. મારી પાછળ તમે જોશો તો જેટ્રોફાના આપણે છોડ ઉભેલા છે, જેમાંથી જેટ્રોફાના ફ્રૂટ એટલે કે ફળ આપણે લેવામાં આવે છે અને જેટ્રોફાના ફળમાંથી જે બીજ નીકળે તેમાંથી ઓઇલ કાઢી અને તેમાંથી બાયોડીઝલ બનાવવાનો અમારો પ્લાન્ટ છે, જે પ્લાન્ટ હવે પછી આપણે માર્ગદર્શન તરીકે તમને બતાવીશું. જેટ્રોફાને ખેડૂતની ભાષામાં કહીએ તો એને રતનજ્યોત પણ કહેવામાં આવે છે. બાયોડીઝલ પ્લાન્ટની શરૂઆત આપણે કરીએ તો આ એનું ફીડિંગ સેક્શન છે, જેમાં જેટ્રોફાના સીડને નાખવામાં આવે છે. એ સીડ પછી આગળ જઈ અને આ ડીહલિંગ યુનિટમાં આવે છે. આ ડીહલિંગ યુનિટમાં એના ફાળા થાય છે. ફાળા થયા પછી આખા જે મિક્સર છે એને ફરીથી ઉપર લઈ જવામાં આવે છે. ત્યાં સ્ક્રીન સેપરેટર મૂકવામાં આવેલું છે. એ સ્ક્રીન સેપરેટરમાં એના જુદા જુદા ભાગમાં વહેંચણી કરવામાં આવે છે અને એમાંથી જે હેવી જેને કહેવાય વજનવાળા જે ભાગ છે, જેમાં આપણને દાણા અને જાડી ફોતરીઓ જે મળે, એ ફોતરીઓ ફરીથી અહીંયાથી નીચે આવી અને પછી અહીંયાના ફીડિંગ સેક્શન એટલે કે સ્ક્રૂ કન્વેયરના મુખમાં આવવા છે. ત્યાંથી સ્ક્રૂ કન્વેયર દ્વારા એ જે મિક્સર છે ઓઇલ મિલિંગ યુનિટમાં આવે છે. આ ઓઇલ મિલ છે, ઓઇલ મિલિંગનું આ ફીડિંગ સેક્શન છે. આની અંદર જેવું મિક્સર આવશે એટલે ધીમે ધીમે આગળ જતા એને ધીમે ઇન્ડાયરેક્ટ હીટ મળે છે અને ઇન્ડાયરેક્ટ હીટ મળતી વખતે થી આગળ જતા અહીંયાથી એ દાણા અંદર પડે છે. અંદર પડ્યા પછી તમે જોશો કે આ સ્ક્રૂ પ્રેસની અંદર એનું ક્રશિંગ થાય એટલે નીચેની તરફ ઓઇલ પડે અને જમણી બાજુ કેક તૈયાર થાય. એટલે અહીંયાથી આપણને ઓઇલ મળશે અને એક બાજુથી કેક મળશે. ત્યારબાદ આ જે ઓઇલ છે એનો ફિલ્ટર કરવાનું થાય છે. એટલે ફિલ્ટર કરવા માટે આપણે એને ટાંકીમાં લેવામાં આવે છે. ટાંકીમાંથી એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ દ્વારા એને પમ્પિંગ કરવામાં આવે છે અને ફિલ્ટર પ્રેસમાં લઈ જવામાં આવે છે. એ ફિલ્ટર પ્રેસમાં થઈ અને જ્યારે તેલ બહાર નીકળે એ તેલ છે એ ત્યાર પછી આ ટાંકામાં લેવામાં આવે છે. એટલે કે આ ટાંકામાં આપણને સંપૂર્ણપણે શુદ્ધ તેલ મળી શકે, જેને જેટ્રોફા ઓઇલ કહી શકાય, ફિલ્ટર્ડ જેટ્રોફા ઓઇલ. ત્યારબાદ આ ઓઇલને રિએક્શન કરવાનું છે. હવે આપણે બાયોડીઝલ બનાવવા તરફ જઈ રહ્યા છે, તો આ તેલને લઈ આ રિએક્શન વેસલમાં લેવામાં આવે છે અને એને એક તાપમાન ઉપર એને ગરમ કરવામાં આવે અને જ્યારે તાપમાન એનું મળી જાય ત્યારબાદ એને ઉપરની ટેન્કની અંદર કેમિકલ અમારા તૈયાર કરેલા હોય છે. એ કેમિકલ જે છે એ એને બાયોડીઝલને કન્વર્ટ કરવા માટે ઉપયોગી છે. એટલે એ ત્યારે કેમિકલ આની અંદર આ પાઇપ દ્વારા નીચે દાખલ કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં ઉપરથી રોટેશન ચાલતું હોય છે, જેથી કરીને એ રિએક્શન 1 કલાકની પ્રક્રિયા છે. 1 કલાક પૂરું થતાં એ રિએક્શન પૂરું થશે. જેવું રિએક્શન 1 કલાકનું પૂરું થશે ત્યારબાદ એ પૂરેપૂરું જે સંપૂર્ણ મિક્સર થયેલું છે એ મિક્સરને પંપ દ્વારા પહેલી સેટલિંગ ટેન્કની અંદર લઈ જવામાં આવે છે. આ સેટલિંગ ટેન્કની અંદર પછી એમાં 2 ભાગ છૂટા પડશે. એક ભાગ છે ગ્લિસરોલ અને બીજો ભાગ છે બાયોડીઝલ.
ગ્લિસરોલ છે એ થોડો ભારે પદાર્થ હોવાથી ગ્લિસરોલ છે નીચેના ભાગમાં બેસે અને બાયોડીઝલ જે છે તે હલકો હોવાથી ઉપરના ભાગમાં રહેશે. ત્યારબાદ નીચે તમે જોશો કે અહીંયા બે પ્રકારના કોક આપવામાં આવેલા છે. જેવો એક નીચેનો કોક ઓપન કરશો એટલે નીચેથી આપણને ગ્લિસરોલ પહેલા મળશે, જે ભારી હોવાથી પહેલા આપણે ગ્લિસરોલને છૂટું પાડી દઈએ. ત્યારબાદ જેવો ગ્લિસરોલ પૂરું થશે અને બાયોડીઝલ આવશે એટલે કે પીળો કલર જેવો આવશે, ત્યારબાદ નીચેનો કોક બંધ કરતા ઉપરનો કોક ખોલવાથી એ જે બાયોડીઝલ છે એને આપણે સેપરેટ કરી અને પછીની ટેન્કમાં લાવવામાં આવે છે. આ ટેન્કમાં લાવ્યા પછી એની અંદર થોડી કેમિકલ જે આપણે યુઝ કરેલા હતા એના થોડા ટ્રેસીસ રહેલા છે, એના થોડા ભાગ અંદર હશે. તો આપણે અહીંયાથી એને પ્યોર કરવાનો છે. એટલા માટે આની અંદર અમે વોર્મ વોટર મિક્સિંગ એટલે કે થોડું હુંફાળું પાણી દ્વારા એની અંદર નાખવામાં આવે, જેથી કરીને જેટલા કેમિકલ્સ અંદર હશે એ પાણી સાથે ભેગા થઈ અને એક મિલ્કી વોટર એટલે દૂધ જેવું પાણીમાં કન્વર્ટ કરશે. એટલે આની અંદર ફરીથી પાછા બે ભાગ તૈયાર થશે. એક ભાગ છે જે નીચે બેસેલો હશે એ મિલ્કી વોટર અને એની ઉપર છે બાયોડીઝલ હશે. ફરીથી એને નીચેથી આપણે વોશિંગ કરીને નીચેનું પાણી કાઢી નાખીએ છીએ મિલ્કી વોટર. બરાબર, જેવું મિલ્કી વોટર નીકળી જશે એટલે અહીંયા અંદર જે ભાગ રહેશે એ આપણો પૂરેપૂરો બાયોડીઝલ રહેશે. અને હવે છેલ્લું એક ઓપરેશન છે એ બાયોડીઝલની અંદર થોડું ભેજનું પ્રમાણ રહેશે પાણી નાખવાનું. તો એને દૂર કરવા માટે ફરીથી આને પંપમાં લઈ અને ઉપરના ટાંકામાં લેવામાં આવે છે. આ છે હીટિંગ ટેન્ક છે, જેને 95 થી 100 ડિગ્રી તાપમાન ઉપર એને ગરમ કરવાથી એની અંદરનું ભેજ પૂરેપૂરો ઉડી જશે. અને ત્યારબાદ આ જે પ્યોર બાયોડીઝલ છે એને અહીંયાથી નીચે લઈ અને ટાંકાની અંદર લાવવામાં આવે છે. અહીંયા અમારું પૂરેપૂરું પ્યોર બાયોડીઝલ આવી જાય છે. અને આ બાયોડીઝલ પછી અમે સેમ્પલ લઈ અત્રેની લેબોરેટરીમાં અમે એને ચેક કરવા માટે આપીએ છીએ. તો આ સંપૂર્ણ પ્રક્રિયા અમારી બીજથી બાયોડીઝલ બનાવવાની છે. હાલના સંજોગોમાં પેટ્રોલ કે ડીઝલની વપરાશને ધ્યાનમાં રાખતા ભવિષ્યમાં ઈંધણના વિકલ્પ તરીકે બાયોડીઝલનો ઉપયોગ થઈ શકે તેમ છે. આધુનિક યંત્રો દ્વારા જુદા જુદા અનાજનું પૃથ્થકરણ કરીને તેને ગ્રેડિંગ કરી બજારમાં વેચવામાં આવે તો વધુ ફાયદો થાય છે. તો ચાલો જાણીએ કે આખા દાણામાંથી દાળ બનાવવા માટે કેવા યંત્રોનો ઉપયોગ થાય છે. અત્યારે આપણે જે ઊભા છીએ, આ જે જગ્યા છે તે સ્ટેકિંગ યાર્ડ છે. જે ગોડાઉનમાંથી માલ આવે છે તે બેગ ફોર્મમાં આવે છે. બેગમાંથી પછી આ હોપર છે, અહીંયા આને હોપર કહેવાય છે. બેગમાંથી અનલોડ કરવામાં આવે છે લેબર દ્વારા, મજૂર દ્વારા. હોપરમાંથી પછી ડબલ બકેટ એલિવેટર છે, એમાં કોન ટાઈપના એલિવેટર હોય છે જે લિફ્ટ કરે છે તુવેર દાળ અથવા મગ દાળ, કોઈ પણ જાતની દાળ હોય એને લિફ્ટ કરીને ઉપર ક્લીનર કમ ગ્રેડર છે યુનિટ તેમાં નાખે છે. તેમાં ક્લિનિંગ ને ગ્રેડિંગ થાય છે. ક્લિનિંગમાં બધા ચાપ્સ, બધા પાર્ટિકલ્સ બધા દૂર કરે છે, ડસ્ટ પાર્ટિકલ દૂર કરે છે, એ રીતે સેપરેટ કરે છે અને 3 ટાઈપના ગ્રેડની દાળ બનાવે છે, A, B, C. એમાં મોટી સાઈઝ, મીડિયમ સાઈઝ અને નાની સાઈઝ છે. પછી ત્યાંથી ગ્રેડિંગ કરી સારી જાતની દાળ તુવેર હોય છે, તુવેર અથવા કોઈ પણ પલ્સ કઠોળ હોય છે તે ડીસ્ટોનરમાં આવે છે. આ ડીસ્ટોનર યુનિટ છે. ડીસ્ટોનરમાં શું કરે છે કે જે સ્ટોન એટલે પથ્થરો છે એ પથ્થરો બહાર કાઢે છે. હવે એમાં પથ્થરો કઈ રીતે તો સ્પેસિફિક ગ્રેવિટી આવે છે. જે પથ્થરની સ્પેસિફિક ગ્રેવિટી વધારે હોય છે અને તુવેરની ઓછી હોય છે, જેથી તુવેર અહીંયા આવે છે અને સ્ટોન છે પથ્થર જે પાછળ આપણે જતા રહે છે ત્યાં બેગ્સમાં આપણે કલેક્ટ કરી લઈએ છીએ. હવે જે તુવેર આવે છે એ પાછા બીજા બકેટ એલિવેટરમાં જાય છે લિફ્ટ કરીને. આ છે ફિટિંગ મશીન. જે ફિટિંગ મશીનમાં એમરી રોલ આવે છે. એમરી રોલ આની જોડે સ્પેસ એ રીતે મેન્ટેન કરવાનું આવે છે કે તેમાં ખાલી ક્રેક જ કરે છે, તુવેરની અથવા કોઈ પણ કઠોળને ક્રેક કરે છે. હવે ક્રેકિંગ શા માટે જરૂરી છે? તો એનું ક્રેકિંગને જે હસ્કનું પડ છે, કોઈ પણ દાળ બનાવવા માટે હસ્ક દૂર કરવું ખૂબ જ જરૂરી છે. હવે હસ્ક દૂર કરવા માટે એટલું સોલિડ હોય છે એ દૂર કરવા માટે ક્રેક કરવામાં આવે છે. ક્રેક કરીને અંદર ઓઇલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એટલે ક્રેકિંગ કર્યા પછી અહીંયા આવે છે સ્ક્રીનિંગ થાય છે. સ્ક્રીનિંગ થઈને હસ્ક રિમૂવ થાય છે. આ એસ્પિરેટર છે, એસ્પિરેટરમાં જે પાવડર છે એક હસ્ક છે એ બહાર ફેંકી દે છે અને જે છે તુવેર છે ક્રેકિંગ વાળી એ નીચે આવે છે, નીચે કલેક્ટ થાય છે. આ ઓઇલ ટેન્ક છે. ઓઇલ ટેન્કમાં ઓઇલ નાખવામાં આવે છે, જેની અંદર 5 લીટર 100 કિલોગ્રામની અંદર ઓઇલ નાખવામાં આવે છે.
ઓઇલ છે એ સ્ક્રૂ કન્વેયરની અંદર મિક્સ થશે, દાળ જોડે કઠોળ જોડે મિક્સ થશે, જેથી આપણે ક્રેક કર્યું છે એ ક્રેકમાંથી અંદર ઉતરતું જશે ઓઇલ. હવે ત્યાંથી કન્વેયર મારફતે વેટર દ્વારા પાછી લિફ્ટ કરીને કન્ડિશનિંગ બિનમાં નાખશે. કન્ડિશનિંગ બિનમાં 36 કલાક માટે મૂકી રાખવામાં આવે છે. 36 કલાક શા માટે? તો ઓઇલને અંદર પ્રસરવા માટે, આખા કઠોળની અંદર પ્રસરણ માટે 36 કલાકની જરૂરિયાત છે. એટલે 36 કલાક કોઈ પણ ટ્રીટમેન્ટ આપ્યા વગર આપણે ત્યાં મૂકી રાખીએ છીએ. પછી 36 કલાક પછી આ છે બીજું પીટિંગ મશીન. છે પીટિંગ મશીનમાં બકેટ એલિવેટરથી નાખવામાં આવે છે. એમાં આપણે શું કરીએ છીએ, ખસ્ક રિમૂવ કરીએ છીએ અને જે ફોતરી હોય છે ઉપરની એ બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં પણ એમરી રોલર છે. એમરી રોલર અને એનો સ્પેસ થોડો નજીક ક્લોઝ કરવામાં આવે છે, જેથી હસ્ક નીકળી જાય છે. હસ્ક કાઢ્યા પછી પાછળ સ્ક્રીનમાં આવે છે, સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સ્ક્રીનિંગ કરીને પણ હસ્ક રિમૂવ કરતા કરતા અમુક જે કઠોળ છે એની દાળ બની જશે, તો દાળ પણ અલગ કાઢી લેવામાં આવે છે અને જે હસ્ક છે તે એસ્પિરેટર દ્વારા ખેંચીને બહાર ફેંકી દેવામાં આવે છે. અને જે હસ્ક વગરના જે ગોટા હોય છે એને પાછી ટ્રીટમેન્ટ આપીએ છીએ આપણે ઓઇલની. એ પણ 5 kg પર 100 kg આપીને પછી મૂકી રાખવામાં આવે છે. 24 કલાક માટે મૂકી રાખવામાં આવે છે. અને જેમાં હજુ પણ જો કોઈ હસ્ક રહ્યું હોય તો પાછા રિપીટ કરવામાં આવે છે પીટિંગ મશીનમાં અને હસ્ક રિમૂવ કરી દેવામાં આવે છે. એટલે આ રીતે હસ્ક રિમૂવ કરીને જે ગોટા આવે છે, ગોટા અહીંયા મજૂર દ્વારા અહીંયા કલેક્ટ કરવામાં આવે છે. ગોટાને 5% ભેજ ઉમેરીને આખી રાત ઢગલો કરીને તેને કંતાનથી ઢાંકવામાં આવે છે, જેથી ભેજ એક સરખી રીતે પ્રસરી જાય, જેની બીજા દિવસે સૂકવણી કરવામાં આવે છે. સૂકવણી માટે સૂર્ય તાપમાં અથવા મિકેનિકલ ડ્રાયરમાં સૂકવણી કરવામાં આવે છે. કલેક્ટ કરીને મેન્યુઅલી પટકા મશીન અથવા સ્પ્લિટિંગ મશીનમાં હોપરની અંદર નાખવામાં આવે છે. હોપરની અંદર નાખવાથી બકેટ, ડબલ બકેટ ટાઈપ ઓફ એલિવેટરથી લિફ્ટ કરી અને ઉપર સ્પ્લિટિંગ મશીનમાં નાખશે, જેમાં એમરી રોલર છે જે બહુ હાઈ સ્પીડથી રોટેટ કરતો હશે તેના ઉપર ઇમ્પેક્ટથી પછડાશે અને પછડાવાથી જે ગોટા છે એને 2 ભાગના ફાડિયા થશે અને દાળ બની જશે. જે દાળ છે એ દાળની ક્લીનિંગ કમ ગ્રેડર મશીનમાં આવશે. ક્લીનર કમ ગ્રેડર મશીનમાંથી હસ્ક રિમૂવ થશે અને 3 ગ્રેડની આપણને દાળ મળી જશે. અને અહીંયા જે ગોટા હશે જેની દાળ નહીં બની હોય, જે આખા પાર્ટિકલ હશે તે પણ મળશે. હવે જે આખા પાર્ટિકલ છે એનો આપણે પાછું મોઇશ્ચરનો છંટકાવ કરીશું, જેમાં 5% પાણીનો છંટકાવ કરીને આખી રાત એને ઢગલી કરીને મૂકી રાખશું. અને જે મોઇશ્ચર કન્ટેન્ટ છે કઠોળનું 11 થી 12% રહે ત્યાં સુધી રાખી અને પાછા આપણે બીજી વાર એને પટકા મશીન અથવા સ્પ્લિટિંગ મશીનમાં બીજી વાર પ્રોસેસ કરીને ટોટલી આપણે દાળ બનાવીશું. આ રીતે આપણને A ગ્રેડ, B ગ્રેડ અને C ગ્રેડની દાળ મળશે. પછી આ છે પોલિશિંગ મશીન. છે આમાં દાળને પોલિશ કરવામાં આવે છે. પોલિશ કરીને અહીંથી એને પેકિંગ કરીને બેગ્સ ફોર્મમાં પેકિંગ કરીને સપ્લાય કરવામાં આવે છે માર્કેટિંગમાં. હવે જો આપણે કોઈ એક્સપોર્ટ ક્વોલિટી જોઈતી હોય, સારી ક્વોલિટી, કે સારી ફોરેનમાં સપ્લાય કરવી હોય તો એમાં તો કલર બી જોઈએ છે, કે સારો કલર, ડાર્ક કલર, મીડિયમ કલર, લાઇટ કલર. એ રીતનું જો આપણું જોઈતું હોય તો આ કેમેરા સોર્ટર છે. કેમેરા સોર્ટરથી ફોટોગ્રાફ્સની કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે, એની અંદરથી અલગ અલગ ટાઈપના કલર વાઇઝ દાળની ગ્રેડિંગ કરશે. એ રીતે પણ આપણે દાળ મેળવી શકીએ છીએ. ખેડૂત મિત્રો,